વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં જે આવતીકાલે ગુજરાતીનું પરીક્ષા છે તો એ પરીક્ષાને ધ્યાને રાખીને એક મોડલ પેપર તમારી સામે રજૂ કરીએ છીએ અને આ રીતે જ તમારું બોર્ડનું પ્રશ્નપત્ર હશે. તો સૌ વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં લેવું. તો સૌપ્રથમ તમને 3 કલાકનો ટાઈમ આપેલો હશે અને 80 માર્કનું પેપર રહેશે. હવે આપણે જોઈશું વિભાગ એ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. આ 4 માર્કનો રહેશે. એમ પછી બમાં હશે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આ બી ખાલી જગ્યા 4 માર્કની રહેશે. પ્રશ્ન 5માં જોઈશું. પરીક્ષામાં ઉન્નત થવાની ખુશીમાં રામાયણ અને મહાભારતને ભેટ મળ્યા હતા. પ્રશ્ન 6. દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ ગયા હતા. નીચે 3 ઓપ્શન છે, એમાંથી જે સાચો જવાબ હોય એ તમારે પૂરવાનો રહેશે. પ્રશ્ન નંબર 7. ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા. ઓપ્શનમાં છે રવિશંકર મહારાજ, પછી સ્વામી વિવેકાનંદ અને બીજા છે વિનોબા ભાવે. 3માંથી એક જ સાચો જવાબ આપવાનો રહેશે. પ્રશ્ન 8. શ્રીમદ ભગવદ્ ગીતામાં ખાલી જગ્યા અધ્યાય છે 15, 18 કે 700. તો જવાબ આવશે 18. હવે આપણે જોઈશું નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. જે 2 માર્કના છે એટલે 2 પ્રશ્ન લખવાના હશે અને 2 પ્રશ્નના 2 માર્ક આપવામાં આવશે. પ્રશ્ન 9. ભગવદ્ ગીતા શાનો ત્રિવેણી સંગમ છે? પ્રશ્ન 10. સંદર્ભ રખડુનો કાગળમાંથી કઈ કૃતિ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પામી છે? તો વિદ્યાર્થી મિત્રો, આ 9 અને 10 નંબર જે પ્રશ્ન છે તમારે એક વાક્યમાં જવાબ આપવાના રહેશે. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. કોઈ પણ 2 એટલે કે એક પ્રશ્નના 2 માર્ક રહેશે. એમ ટોટલ 4 માર્ક રહેશે. પ્રશ્ન નંબર 11 જોઈશું. મનીષાએ નિર્ભયતા ગુણ કેવી રીતે કેળવ્યો? પ્રશ્ન 12. રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? પ્રશ્ન નંબર 13. હિમ નદીઓ ઓગળતી વખતે સહયાત્રીઓને કેવી તકલીફો થઈ? તો આ પ્રશ્ન 11થી 13 છે. તો વિદ્યાર્થી મિત્રો, 3માંથી તમને ગમે તે 2 જ પ્રશ્નના જવાબ આપવાના રહેશે. નીચેના પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. કોઈ પણ 2 6 માર્ક રહેશે. 3 પ્રશ્નો પૂછાશે વિદ્યાર્થી મિત્રો. 3માંથી તમારે કોઈ પણ 2ના જ જવાબ આપવાના રહેશે. તો હવે જોઈશું પ્રશ્ન નંબર 14. લેખક ચંદ્રકાંત પંડ્યાના મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથાર્થ યોગ્ય છે તે સમજાવો. પ્રશ્ન 15. ભૂખથી ભૂંડી વીખ કૃતિના આધારે રાજુની મનોવ્યથા લખો. પ્રશ્ન 16. ઢેલ ઘોડીની ખાનદાન વર્ણવો. તો આ 14, 15 અને 16 3માંથી કોઈ પણ 2 જ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિભાગ બી જોઈશું. તો નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને લખો. એ 4 માર્કના રહેશે. જે પાઠ એમાં હતા એ જ રીતે પાઠ બીમાં 4 માર્કના જોડકા જોડવાના રહેશે. તો પ્રશ્ન 17. ચાંદલિયો, એના સામે જેનું સાહિત્ય સ્વરૂપ છે એમાં મેચ કરવાનું હતું. પ્રશ્ન 18. માઘવને દીઠો છે ક્યાં? પ્રશ્ન 19. વતનથી વિદાય થતાં, આ સોનેટ છે. અને 20 નંબર દીકરી, એ જે એનો સાહિત્ય પ્રકાર હતો એના સામે જવાબ લખવાનો હતો. હવે આપણે જોઈશું નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જે 4 માર્કનો છે. તો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 21. વૈષ્ણવજન વણલોભીને ખાલી જગ્યા છે. તો ઓપ્શનમાં છે કપટ રહિત, પાપી અને માયાળુ. તો આમાં જે સાચો જવાબ હશે એ તમારે લખવાનો રહેશે. પ્રશ્ન 22. હૈયું ઉજરડાએ ખાલી જગ્યા ફૂટે. સાઈડમાં 3 ઓપ્શન છે
ત્રણમાંથી જે સાચો જવાબ હશે એ ખાલી જગ્યામાં લખવાનો રહેશે. પ્રશ્ન 23, ગંગા સતી ખાલી જગ્યા માર્ગ આગળ વધેલા હતા. તો બાજુમાં કાઉન્સમાં 3 ઓપ્શન હશે. એ 3 ઓપ્શનના આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે. પ્રશ્ન 24, કવિ રાજેન્દ્ર શાહના મંતે આપણી વ્યથા બીજાને મન ખાલી જગ્યાની કથા હોઈ શકે. તો કાઉન્સમાં 3 ઓપ્શનના આધારે આ ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે, જે 4 માર્કનો આ પૂછાઈ શકે છે. હવે જોઈશું નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો આ 2 માર્કના રહેશે. બે પ્રશ્નો તમારે એક વાક્યમાં જવાબ આપવાના રહેશે, જે પ્રશ્ન નંબર 25 અને 26. તો આપણે 25 નંબર જોઈશું. કવિની દ્રષ્ટિએ ભારતવાળો મુગટ એટલે શું? તો એટલે શુંની જગ્યાએ તમારે 1 માર્કનો જવાબ આપવાનો રહેશે. પ્રશ્ન 26, હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કર્યા છે? આ બી 1 માર્કનો પ્રશ્ન છે. તો એક વાક્યમાં જવાબ આપવાનો રહેશે. હવે આપણે જોઈશું નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. 3 પ્રશ્નો પૂછાશે વિદ્યાર્થી મિત્રો. એમાંથી તમારે કોઈ પણ 2 જ લખવાના રહેશે, જે 4 માર્કના છે. તો પ્રશ્ન નંબર 27, ઉછરે છે રોજ કાયમથી ફફડમાં દીકરી એમ કવિ શા માટે કહે છે? પ્રશ્ન 28, બોલીએ ના કઈ કાવ્યમાં કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનો કહે છે? પ્રશ્ન 29, ચાંદલિયો લોકગીતમાં કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? તો 3 પ્રશ્નોમાંથી તમને જે પ્રશ્નનો જવાબ આવડે તે 2 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. હવે નીચેના પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. કોઈ પણ 2, આમ 6 માર્કના હશે. તો 3 પ્રશ્નો પૂછાશે વિદ્યાર્થી મિત્રો. 3માંથી તમને જે પ્રશ્નોના જવાબ આવડે એ 2 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, જેના એક પ્રશ્નના જવાબના 3 માર્ક, એમ ટોટલ 2 પ્રશ્નોના જવાબ લખવાથી તમને 6 માર્ક મળી શકે. હવે આપણે જોઈશું વિભાગ સી. માગ્યા પ્રમાણે ઉત્તર લખો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો પ્રશ્ન નંબર 33, જે 1 માર્કનો રહેશે, એમાં સાચી જોડણી શોધીને લખો. નંબર 1 સુરક્ષિત, 2 કુલદીપક. આ બે પ્રશ્નની સાચી જોડણી તમે આપો તો બંનેનામાંથી તમને 1 માર્ક મળી શકે. જો 2માંથી એકને જ સાચો જવાબ હશે તો તમને 0.5 માર્ક મળી શકે. પ્રશ્ન નંબર 34, તત પ્લસ અનુસાર શબ્દની સાચી સંધિ જોડો. તો આ જે શબ્દ આપ્યો છે નીચે તમને 3 ઓપ્શન આપવામાં આવશે. 3માંથી તમને સંધિ જોડશો તો તમને સાચો જવાબ મળી શકે. તદ પ્લસ અનુસાર એટલે તદાનુસાર જવાબ આવી શકે. પ્રશ્ન 35, માછીમાર શબ્દનો સમાસ ઓળખાવો, જે 1 માર્કનો રહેશે. દ્વંદ, ઉપપદ અને બહુવીર, આ 3 ઓપ્શનમાંથી તમારે માછીમાર જે શબ્દ છે એમાં સાચો જવાબ કયો આવશે? માછીમાર, તો ઉપપદ શબ્દ જવાબ આવી શકશે. પ્રશ્ન 36, બંને શબ્દો જોડી ભેદ થતો અર્થભેદ જણાવો. જે 1 અને 2 જે શબ્દ આપેલા છે એ શબ્દના સાચો અર્થ આપવાનો રહેશે. માંદા અને માંદા, આ 2 શબ્દોનો જવાબ તમારે લખવાનો રહેશે. પ્રશ્ન નંબર 37, આપણી બબલીને જે પગલી જાણી વાક્યમાં અલંકાર પ્રકાર જણાવો. તો આ જે વાક્ય આપ્યું હતું એ વાક્યમાં નીચે ઓપ્શન આપવામાં આવેલા છે. ઓપ્શનના આધારે તમારે અલંકારનો જવાબ આપવાનો રહેશે. પ્રશ્ન નંબર 38, ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય લાગેલો છે? પર પ્રત્યય, પૂર્વ પ્રત્યય કે એક પણ નહીં? તો આ પ્રશ્નનો જવાબ પણ 1 માર્કનો રહેશે. ઓળખાણ એનો જવાબ આવશે પર પ્રત્યય. પ્રશ્ન 39, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. નિંદા અને કૂપ. નિંદા એટલે શું અને કૂપ એટલે શું? તો કૂપનો જવાબ આવશે
કૂવો. તો આ બેમાંથી તમે બંનેના સાચા જવાબ આપશો તો જ તમને 1 માર્ક મળવા પાત્ર રહેશે. હવે આપણે પ્રશ્ન નંબર 40માં જઈશું. બાજરો સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો. નીચે 3 ઓપ્શન છે. ઓપ્શનમાંથી સાચો જવાબ તમારે આપવાનો રહેશે. હવે નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો. પ્રશ્ન નંબર 41. નીચેના રૂઢિપ્રયોગ અર્થ જણાવો. કંઠે પ્રાણ આવવા એનો રૂઢિપ્રયોગ લખશો તો જ તમને 1 માર્ક મળશે. પ્રશ્ન 42. આપેલા કહેવતનો અર્થ લખો. બાવાના 2 બગડા એનો જવાબ કહેવત તમે પૂર્ણ લખશો અર્થ સાથે તો 1 માર્ક મળશે. પ્રશ્ન નંબર 43. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. માણસની અવર જવર વિનાનું એનો સાચો જવાબ ડેશ કરીને લખવાનો રહેશે. 1 માર્કનો પ્રશ્ન છે. પ્રશ્ન 44. નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. શુષ્ક. શુષ્કનો શબ્દનો વિરુદ્ધાર્થી ગુણાકારની નિશાની કરીને સાચો જવાબ લખવાનો રહેશે. પ્રશ્ન 45. નીચેના વાક્યને કર્મણીમાં ફેરવો. નિશિત નિયમિત પ્રાર્થના કરે છે. તો કર્મણી વાક્યમાં ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે કરતા પછી થી વડે દ્વારા શબ્દ લગાવાય અને વાક્યની અંતે આ લાગે એ રીતે વાક્ય બનાવવાનું રહેશે. તો નિશિત નિયમિત પ્રાર્થના કરે છે. તો હવે આપણે કર્મણીમાં ટ્રાન્સફર કરીશું. નિશિતથી નિયમિત પ્રાર્થના કરાયા છે નહીં આવે કર્યા. આ રીતે તમારું કર્મણી વાક્ય બની શકશે. પ્રશ્ન 46. નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. તો લગણ એનો પણ તળપદ શબ્દ લખવાથી 1 માર્ક મળી શકે. પ્રશ્ન 47. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. હર્ષિદાબહેન સુંદર અક્ષર નિબંધ લખે છે. સુંદર આવશે અને એનો પ્રકાર આવશે ગુણવાચક. પ્રશ્ન 48. તમારે આ રીતે જ લખવાનું રહેશે. નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. સુરેશભાઈ કૃતિ સમજાવતા વ્યાકરણ શીખવે છે. તો વિશેષણ આવશે સમજાવતા અને એનો પ્રકાર બી તમારે આપવાનો રહેશે. પ્રશ્ન 49. વિદ્યાર્થી શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. સ્વર વ્યંજન છૂટા પાડવાના રહેશે. એટલે કે જો આ વિદ્યાર્થી શબ્દ છૂટો પાડશો સાચો હશે તો જ તમને 1 માર્ક મળવા પાત્ર રહેશે. પ્રશ્ન 50. નીચેના વાક્યનું પ્રેરક વાક્ય રૂપાંતર કરો. પ્રશ્ન 51. નીચેની પંક્તિમાંથી છંદ ઓળખાવો. રોમે રોમ વિરહ ભયની વેદનાથી વળે છે. આ જે પંક્તિ છે એમાં છંદ તમારે ઓળખવાનો રહેશે. પ્રશ્ન 52. જે છંદના પહેલા અને ત્રીજા ચરણની 13 માત્ર તથા બીજા અને ચોથા ચરણની 11 માત્રા હોય તે છંદનું નામ જણાવો. તમારે આ જે બંધારણ જે ઉલ્લેખ કર્યો છે એના આધારે જે છંદ આવે એ છંદનું નામ તમારે જવાબમાં આપવાનું રહેશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી જોઈશું. તો સૌપ્રથમ પ્રશ્ન નંબર 53માં તમને એક પંક્તિ આપવામાં આવશે. એટલે કે તમારે અર્થ વિસ્તાર આપશે. આશરે તમારે 15 લીટીમાં જવાબ આપવાનો રહેશે. તો અર્થ વિસ્તાર લખવામાં ધ્યાનમાં રાખવાની બાબત વિદ્યાર્થીને ધ્યાનમાં દોરવી જોઈએ. સૌપ્રથમ તમારે પ્રશ્ન નંબર આપવાનો, નીચે જવાબ લખી તો જે પંક્તિ છે એ પંક્તિનો અર્થ આપવાનો, પછી એને સમજૂતી લખવાની, તો જ તમને પૂરા માર્ક મળી શકે. ઘણીવાર વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે પંક્તિ લખી દે અને તુરંત નીચે એની સમજૂતી આપે છે. આ અર્થ વિસ્તાર લખવાની સાચી રીત નથી. સાચી રીત આ રીતે બની શકે છે એ જે પંક્તિનો તમારે અર્થ આપવાનો, અર્થ આપ્યા પછી જ તમારે સમજૂતી આપવાની રહેશે, તો જ તમને 4 માર્ક આરામથી મળી શકે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 54માં એ અહેવાલ લેખન છે. તો અહેવાલ લેખન લખતી વખતે સૌપ્રથમ વચ્ચોવચ તમારે શીર્ષક આપવાનું રહેશે જે પ્રશ્નપત્રમાં આપેલું જ હશે. આ પ્રશ્નમાં આપેલું છે કે તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો શીર્ષકમાં આવશે સ્વચ્છતા અભિયાન. ડાબી બાજુ તમારે તારીખ આપવાની રહેશે અને વાર લખવાનો રહેશે. પછી જ તમારે અહેવાલનો
લખવાની શરૂઆત કરશો તો જ તમને 4 માર્ક મળી શકે અને સુંદર અક્ષરે વિચારીને તમારે અહેવાલ લખવો. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 55. નીચે આપેલા ગદખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેની યોગ્ય શીર્ષક આપો. તો આ પ્રશ્ન 4 માર્ક તમને આરામથી મળી શકે છે. સૌપ્રથમ તમારે પેરેગ્રાફ વાંચી લેવો. પેરેગ્રાફ વાંચ્યા પછી તમારે વગર કામની જે માહિતી છે એ બહાર નીકાળી દેવી. બાકીની જે માહિતી વધે છે એ તમારે લખશો તો જ તમને 4 માર્ક મળી શકે છે. તો પેરેગ્રાફ વાંચ્યા પછી તમને યોગ શીર્ષક આપવાનું. યોગ શીર્ષક આપ્યા પછી જ આ પેરેગ્રાફના ત્રીજા ભાગનો જવાબ તમે આપશો તો તમને 4 માર્ક આરામથી મળી શકશે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 56. આપેલા મુદ્દાને આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. 3 નિબંધ તમને મૂકશે. એમાંથી તમારે જે પણ નિબંધ સારી પકડ હોય એ જ નિબંધ તમારે લખવાનો રહેશે, જે નિબંધના 8 માર્ક રહેશે. નીચે 3 નિબંધ છે. વિદ્યાર્થી મિત્રો, તમારી પસંદગી મુજબ રહેશે. એ જે 3 નિબંધમાંથી તમને જે સારો નિબંધ લખી શકો એ જ નિબંધ તમારે નંબર આપી લખવાનો. નિબંધ લખતા પહેલાં નિબંધ નંબર આપવાનો રહેશે. નીચે મુદ્દા છે. સૌપ્રથમ નિબંધના આધારે તમારે એક પ્રસ્તાવના 1.5 પેજમાં લખવાની. પ્રસ્તાવના બાંધ્યા પછી જે મુદ્દા આપેલા છે મુદ્દા પાડી અને એના મુદ્દાના સંલગ્ન તમારે પેરેગ્રાફ પાડવાના રહેશે. જો આ રીતે તમે નિબંધ લખશો તો તમને અવશ્ય 8માંથી 8 માર્ક મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું બોર્ડ પેપરનું એક નમૂના પ્રશ્નપત્ર હતું જે તમારી સામે અમે રજૂ કર્યું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવતીકાલે જે પરીક્ષા આપવા જવાના છે એમના માટે બેસ્ટ ઓફ ધ લક અને સારી પરીક્ષા જાય એવા બધાને